મિત્ર, જે તપાસ સોંપવામાં આવી છે પીપી પિરોજિયા જે ડીવાયએસપી છે, ડીવાયએસપી સવારથી જ અહીંયા છે, જ્યારથી ટ્રેન આવી છે ત્યારથી તપાસ એમને સોંપવામાં આવી છે અને અત્યારે જે ડીઆઈજી છે, રેલવે ડીઆઈજી ગૌતમ પરમાર, એ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। મારી પાછળના દ્રશ્યો આપ જોશો તો અત્યારે જે ટીમ છે એ ટીમ અત્યારે આ જે કોચ છે કોચની બરાબર પાછળ, કારણ કે મીડિયાને નથી જવા દેવામાં આવી રહ્યા, એમાં કહેવામાં આવી રહ્યું છે કે જે તપાસ છે એ તપાસમાં સંપૂર્ણ જે તલસ્પર્શી સમગ્ર ઘટના છે કેવી રીતની હતી, શું હતી, એનું જે નિરીક્ષણ અને સુપરવિઝન જ્યારે કરી રહ્યા છે અધિકારી, ત્યારે એમનું કહેવું છે કે એ ઘટના બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરશે। પરંતુ આ જે સમગ્ર મામલો છે, મામલાને લઈને રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। જે પ્રકારે અત્યારે હાલ જ અર્જુન મોઢવાડિયાએ જે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ભાજપના રાજમાં જ ભાજપના નેતાઓ સુરક્ષિત નથી અને સાથે જ જે વિજય રૂપાણી જે છે મુખ્યમંત્રી, એમણે ગૃહ મંત્રાલય છોડી દેવું જોઈએ। ત્યારે આ બધી જે બાબતો છે, બાબતોને લઈને જે પ્રકારે આખો વિવાદ રહ્યો છે, જયંતિ ભાનુશાલી, છબીલ પટેલ અને આ સિવાયના જે બાબતો છે જે સમગ્ર જયંતિ ભાનુશાળી સાથે જોડાયેલી છે, ત્યારે આ બધી જે બાબતો છે, બાબતોના પાસાઓને તપાસવામાં આવશે, બધી જ શક્યતાઓનું છણાવટ કરવામાં આવશે અને શક્યતાઓની જે છે એ તપાસણી બાદ આ જે સમગ્ર ઘટના પરથી જે છે એ પડદો ઉચકી શકાશે। કારણ કે સૌથી પહેલા તો જે મર્ડર થયું હોય તો મર્ડર પાછળનું મોટિવ શું છે, મોટિવની તપાસ જે છે એ પોલીસ કરતી હોય છે અને આ જે સમગ્ર ઘટના બની છે એક હાઈ પ્રોફાઇલ પણ કહી શકાય અને રાજકીય ગરમાવો જે છે આ હત્યા પછી આવી ગયો છે। જે તપાસ છે, તપાસમાં બેલિસ્ટિક તપાસ કરવામાં આવશે। બેલિસ્ટિક સાયન્સની જે તપાસ છે એમાં જે ફાયરિંગ થયું છે, કઈ બુલેટથી થયું છે, કયા પ્રકારે થયું છે, ત્યારે એ એક જે ઇન્વેસ્ટિગેશન છે, ઇન્વેસ્ટિગેશન માટેના જે એક્સપર્ટ છે, એક્સપર્ટ અહીંયા આવ્યા છે। આ સિવાય જે ફિંગરપ્રિન્ટ છે, ફિંગરપ્રિન્ટ સિવાયની જે બીજી તપાસ છે, બ્લડ ટેસ્ટની જે આખી વાત છે, જે બ્લડના સ્પોટ્સ અહીંયા પડ્યા છે, ત્યારે એ જે સમગ્ર બાબત છે એ બાબતની તપાસ કરવામાં આવશે। મેં અગાઉ પણ કહ્યું હતું એ પ્રમાણે કે જે પીએમ રિપોર્ટ છે, પીએમ રિપોર્ટમાં જે ડેથનો ટાઈમ છે એ ડેથનો ટાઈમ પણ જે છે એ કોરિલેટ કરવામાં આવશે સમગ્ર ઘટના સાથે। કારણ કે જે 10:25 ટ્રેન નીકળી હતી અને 1:30 વાગે જે પોલીસને મેસેજ મળ્યો છે, ત્યારે એ સમયગાળા દરમિયાન આ જે ઘટના બની છે કે ફાયરિંગ થયું છે જયંતિ ભાનુશાળી ઉપર, ત્યારે એ સમયની પણ ચકાસણી કરવામાં આવશે। એટલે જે વ્યક્તિ દ્વારા ટીસીને જાણ કરવામાં આવી છે, પવન મોરે, ત્યારે એ વ્યક્તિનું જે રોલ છે એ રોલ કયા પ્રકારનો છે, એ કઈ રીતે જે છે એમને મેસેજ આપ્યો છે એ સાચા છે કે ખોટા છે, એટલે પ્રત્યેક વ્યક્તિ ઉપર અત્યારે શંકાની નજરે જોવામાં આવશે અને પ્રત્યેક વ્યક્તિ જે છે એનું નિવેદન નોંધીને જે કાર્યવાહી કરવામાં આવશે। જે ટ્રેનનો અટેન્ડન્ટ છે, ટ્રેનના અટેન્ડન્ટની પણ જે છે એ પૂછપરછ કરવામાં આવી છે। આ સિવાય જે પણ બીજા પાસાઓ છે, જે પણ શક્યતાઓ છે, શક્યતાઓની તપાસ થશે। સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે ચાલુ ટ્રેનમાં H1 કોચમાં સયાજી નગરીમાં જયંતિ ભાનુશાળી, જે ભારતીય જનતા પાર્ટીના એક્સ એમએલએ અને પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને એમની હત્યા કરવામાં આવી છે। ચિત્રા, એ સવાલ એ પણ થાય છે કારણ કે પીઆરઓ તરફથી એવું શરૂઆતી જે કહેવામાં આવ્યું હતું કે આ કોચમાં માત્ર 2 જ મુસાફરો હતા, કોઈ ચાર્ટ રેલવે તરફથી અહીં આવ્યો છે કે H1 કોચમાં આખરે એ સમયે કેટલા પેસેન્જર્સે રિઝર્વેશન કરાવ્યું હતું? ચિત્ર, જે આખો ચાર્ટ છે, ચાર્ટમાં જે પ્રકારે પેસેન્જર્સની યાદીની વાત બહાર આવે છે, એ યાદીમાં જે ફેમિલી હતું એ ફેમિલી ત્યાંથી ઉતર્યું હતું જ્યારે રેલવે સ્ટેશન પર અમે ઊભા હતા, એ 6 મેમ્બર્સ હતા। આમાં અલગ અલગ જે કમ્પાર્ટમેન્ટ છે, કમ્પાર્ટમેન્ટની અંદર અલગ અલગ કૂપે હોય છે અને કૂપેમાં જે સીટ્સ છે એ સીટ્સ આ પેસેન્જર્સને આપવામાં આવતી હોય છે। એમાં જે G19 નંબરની જે બર્થ હતી એ બર્થ જયંતિ ભાનુશાળીની હતી, એમની સાથે જે બીજા પવન મોરે કરીને જે બીજા પેસેન્જર હતા, આ સિવાય જે એક